સો હાય ફ્રેન્ડ્સ, તો ગુજરાતમાં એસીપીસી દ્વારા એમબીએ અને એમસીએ માટેની રજિસ્ટ્રેશનની પ્રોસેસ ચાલુ કરી દેવામાં આવી છે। તો આ વિડીયોમાં આપણે રજિસ્ટ્રેશન, ડોક્યુમેન્ટ અપલોડ, ફીસ પેમેન્ટની સંપૂર્ણ માહિતી છે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છે, જેથી કરીને જે પણ વિદ્યાર્થી ભાઈઓ બહેનો ખ્યાલ ના હોય કે ફોર્મ કઈ રીતે ભરવું જોઈએ તો એ લોકોને સંપૂર્ણ માહિતી છે આ વિડીયોમાં મળી જશે। ઓલરેડી આનું શેડ્યુલ છે એ પણ વેબસાઇટમાં અપડેટ કરી દેવામાં આવ્યું છે, જેમાં વોટ્સએપ ગ્રુપ છે એમાં એની પોસ્ટ કરી દીધી છે। તમામ અપડેટ છે વોટ્સએપ ગ્રુપમાં આવતી હોય છે, તો જો હજુ સુધી તમે વોટ્સએપ ગ્રુપમાં જોઈન ના થયા હોય તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો એમબીએ અને એમસીએની સંપૂર્ણ માહિતી મેળવવા માટે તમે જે પણ બ્રાઉઝર હોય યુઝ કરતા હોય એમાં તમારે એસીપીસી સર્ચ કરવાનું છે। એસીપીસીની ઓફિશિયલ વેબસાઇટમાં આવશો અને તમે એમબીએ અને એમસીએ માટેના પેજમાં આવશો તો અહીંયા તમને રજિસ્ટ્રેશન માટેના સ્ટેપ, ત્યાર પછી 2025-26 માટે કયા કયા ઇન્સ્ટિટ્યૂટ છે કે જેને પરમિશન મળેલી છે એમબીએ અને એમસીએ માટેની પીડીએફ તમને જોવા મળશે। કઈ રીતે તમારે પ્રોસેસ કરવાની છે એની પીડીએફના માધ્યમથી અહીંયા માહિતી છે જોવા મળશે। નીચે આવશો તો અહીંયા તમને જે આ વર્ષની કી ડેટ છે કે કઈ તારીખે તમારે શું કરવાનું રહેશે એની માહિતી તમને જોવા મળશે। ગયા વર્ષનો તમારે કટ ઓફ જોવો એટલે કે ક્લોઝર જોવો તો એ પણ તમને નીચે જોવા મળશે। તો અહીંયા જે તમને પ્રોવિઝનલ કી ડેટ જોવા મળે એના પર તમે ક્લિક કરશો એટલે જે એક પીડીએફ ડાઉનલોડ થશે। આમાં તમારે તમામ તારીખ મુજબ માહિતી સમજાવેલી છે કે તમારે ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે એ તમારે 24 જૂન રહેશે, એટલે કે 24 જૂન સુધીમાં તમારે લોકોને ફોર્મ છે ભરી નાખવાનું રહેશે। ત્યાર પછી મોડિફિકેશન માટે અથવા તો પેન્ડિંગ ડોક્યુમેન્ટ સબમિશન માટે જે કોઈ ક્વાયરી હશે તો એના માટે તમને 27 જૂન સુધીનો સમય આપવામાં આવશે। જે તમારો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ 4 જુલાઈના દિવસે ડિક્લેર કરવામાં આવશે, અને જે તમારું સીટ મેટ્રિક્સ અને જે પ્રોવિઝનલ લિસ્ટ ઇન્સ્ટિટ્યૂટનું હશે એ તમારું 4 જુલાઈના દિવસે ડિક્લેર છે તે કરવામાં આવશે। ત્યાર પછી જે પણ તમારા મોક રાઉન્ડની પ્રોસેસ હશે એની તારીખ પણ અહીંયા તમને જોવા મળશે। તો આગળ જેવી કોઈ પણ પ્રોસેસ આવતી હશે અથવા કોઈ તારીખમાં ચેન્જીસ થાય કે નિયમમાં ચેન્જીસ થાય તો તમામ અપડેટ છે તમને વોટ્સએપ ગ્રુપમાં પણ મળતી રહેશે। તો આ શેડ્યુલ મુજબ તમારે 24 જૂન પહેલાં ફોર્મ છે ભરી નાખવાનું રહેશે। તો આ વેબસાઇટમાં અને આ પેજમાં તમે આવી જશો તો અહીંયા તમને ઓનલાઈન રજિસ્ટ્રેશન લિંક જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે। એના પર તમે ક્લિક કરશો એટલે તમારી સામે લોગિન માટેનું પેજ આવશે। જે પણ વિદ્યાર્થીઓએ ઓલરેડી રજિસ્ટ્રેશન કરેલું છે એ યુઝર આઈડી અને પાસવર્ડની મદદથી ડાયરેક્ટ ફોર્મ છે ભરી શકે છે, પરંતુ જે પણ વિદ્યાર્થીઓ નવું રજિસ્ટ્રેશન કરવા માંગતા હોય ફ્રેશ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન નીચે જોવા મળશે, ત્યાં એની ક્લિક છે તે કરવાનું રહેશે। આ ક્લિક કર્યા પછી તમારી સમક્ષ થોડીક માહિતી છે જોવા મળશે। અહીંયા નીચે તમને એમબીએ અને એમસીએ કોર્સ માટેની ફી સ્ટ્રક્ચર જોવા મળશે। તમે ફક્ત એમબીએ અથવા તો એમસીએ કોર્સ માટે એપ્લાય કરતા હોય તો ખાલી 500 પે કરવાના રહેશે, અને જો બંને કોર્સ માટે કરવાના હોય તો 750 તમારે પે કરવાના રહેશે। એટલે કે એક કોર્સ માટે તમારા 500 અને બંને કોર્સ માટે તમારે 750 થશે। તો જે પણ કોર્સ મુજબ તમે પસંદગી કરશો એ મુજબ તમારી ફી છે તે આગળ આવશે। ત્યાર પછી સાઇન અપ એટલે કે રજિસ્ટ્રેશન માટેનું પેજ ખુલી જશે। તો અહીંયા જે પણ તમારે ધોરણની 12ની માર્કશીટ છે એ મુજબ તમારે અહીંયા પૂરેપૂરું નામ ફિલઅપ કરવાનું છે, જે તમારી માર્કશીટમાં હોય એ મુજબ જ તમારે નામ ફિલઅપ કરવું। ત્યાર પછી તમારે પિતાનું નામ ફિલઅપ કરશો અને ત્યાર પછી તમારી માતાનું નામ છે એ તમે ફિલઅપ કરશો। ત્યાર પછી જે પણ તમારી જન્મ તારીખ હશે એ તમને જે જોવા મળે એ ડ્રોપ ડાઉન મેન્યુમાંથી તમારી જન્મ તારીખનું વર્ષ, મહિનો અને સાલ હશે એ તમે સિલેક્ટ કરી લેશો। જેન્ડરમાંથી મેલ કે ફિમેલ જે પણ હોય એ સિલેક્ટ કરી લેશો। મોબાઈલ નંબરમાં તમારે જે પણ વેલિડ અને એક્ટિવ હોય કે જેમાં આગળ તમને નોટિફિકેશન મળતી રહે એ મોબાઈલ નંબર તમે અહીંયા નાખશો। નીચે તમારું જે વેલિડ ઈમેલ આઈડી હોય એ તમે નાખી દેશો। ત્યાર પછી જે પણ યુઝર આઈડી તમારે બનાવવી હોય તમારી મનપસંદ મુજબ એ અહીંયા તમે યુઝર આઈડી નાખી દેશો। તમારો મોબાઈલ નંબર પણ તમે રાખી શકો છો। ત્યાર પછી અહીંયા તમારે પાસવર્ડ ક્રિએટ કરવાનો રહેશે। તો જે પણ તમારે મનગમતો પાસવર્ડ રાખવો હોય એકવાર તમારે પાસવર્ડ ફિલઅપ કરીને બીજી વાર કન્ફર્મ કરવાનું રહેશે। ત્યાર પછી જે સિક્યુરિટી પિન તમે જોઈ શકો છો એ તમારે અહીંયા નાખીને સબમિટના બટન પર ઓકે કરશો એટલે તમારા મોબાઈલ નંબરમાં અને ઈમેલ આઈડીમાં ઓટીપી મોકલવામાં આવશે। એ ઓટીપી તમે નાખી દેશો એટલે સક્સેસફુલી તમારે રજિસ્ટ્રેશનની પ્રોસેસ પૂરી થઈ જશે। તમારા ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરનો ટેક્સ્ટ મેસેજ દ્વારા તમને આઈડી અને પાસવર્ડ છે એ મળી જશે। યુઝર આઈડી જે તમે ક્રિએટ કરી છે એ જ હશે અને પાસવર્ડ છે એ તમે બનાવેલો છે એ જ હશે। યુઝર આઈડી અને પાસવર્ડ મળી ગયા પછી તમે ઓટોમેટિક લોગિનના પેજમાં આવી જશો, અથવા વેબસાઇટમાં આવીને પણ તમે લોગિનના પેજમાં આવી શકો છો। ત્યાર પછી તમારી યુઝર આઈડી, પાસવર્ડ અને સિક્યુરિટી પિન છે એ તમે નાખી અને સાઇન ઇનના બટન પર ઓકે કરી અને તમે હોમ પેજમાં લોગિન થઈ જશો। લોગિન થયા પછી તમારું ડેશબોર્ડ છે કાંઈ આ ટાઈપનું જોવા મળશે। હવે જો ઓલરેડી તમે પ્રોફાઇલ છે એ પહેલેથી સક્સેસફુલી ક્રિએટ કરેલી હોય તો બેસ્ટ। જો તમે પ્રોફાઇલ ક્રિએટ ના કરી હોય તો લેફ્ટ સાઇડમાં તમને પ્રોફાઇલ સેક્શન જોવા મળશે, એમાં જઈને પહેલાં તમે વિગત ભરી શકો છો અને ફોર્મની સાથે પણ તમે વિગત ભરો તો પણ ચાલશે, પરંતુ હું તમને સલાહ આપું કે પહેલાં તમે પ્રોફાઇલ છે ક્રિએટ કરી લેશો। તો અહીંયા જે પણ વ્યૂ રજિસ્ટ્રેશન ડિટેલ, એડિટ ડિટેલ, કોન્ટેક્ટ ડિટેલ જોવા મળે એ તમે પહેલાં કરી લેશો, અને જો એ રીતે તમે ના કરવા માંગતો હોય ને હું કરું એ રીતે કરો તો પણ ચાલશે। ત્યાર પછી અહીંયા તમને એપ્લાય ફોર અને માય એપ્લિકેશન જોવા મળશે। જે પણ એપ્લિકેશન તમે કરેલી હશે એ માય એપ્લિકેશનમાં હશે, અને નવેસરથી તમારે અરજી કરવાની હોય તો એપ્લાય ફોરમાં જોવા મળશે। તો એપ્લાય ફોરમાં નીચે આવી અને તમારે એ જે એમબીએ અને એમસીએ હશે એ તમારે સર્ચ કરવાનું રહેશે। મેં ઓલરેડી માહિતી ફિલઅપ કરેલી છે અને મારું માય એપ્લિકેશનમાં જોવા મળશે। તો અહીંયા તમને એમબીએ એમસીએ કાઉન્સેલિંગ જોવા મળશે, જેની છેલ્લી તારીખ તમારી 24 જૂન છે તે રહેશે। તો અહીંયા જે પણ તમે કેપ્ચા જોઈ શકો છો એ કેપ્ચા તમારે અહીંયા ફિલઅપ કરી દેવાના રહેશે। કેપ્ચા તમે ફિલઅપ કરી દો ત્યાર પછી ક્લિક હિયર ફોર પ્રોસેસ જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો। પ્રોસેસનું બટન જોવા મળશે, એના પર તમારે
ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો એટલે જે પણ માહિતી તમે ફિલઅપ કરેલી છે એ તમને જોવા મળશે। મેં ઓલરેડી તમને લોકોને સમજાય એ માટે ડેટા પહેલેથી જ ફિલ કરેલા છે। તો અહીંયા એપ્લિકેશન ફોર્મ ને વગેરે ડિટેલ છે મેં કમ્પ્લીટ કરેલી છે એટલે જોવા મળશે ને જે પણ માહિતી મેં બાકી રાખી હશે એ ઇનકમ્પ્લીટ જોવા મળશે ને એ મુજબ અહીંયા પણ તમને ઇનકમ્પ્લીટ છે તે જોવા મળશે। તો નીચે તમારો એપ્લિકેશન નંબર જોવા મળશે। તો એપ્લિકેશન ફોર્મ પહેલાં ખુલશે તો એમાં તમારું નામ, પિતાનું નામ, માતાનું નામ, જન્મ તારીખ, જેન્ડર એ માહિતી ઓલરેડી તમે પહેલાં ફિલઅપ કરેલી છે એ તમને જોવા મળશે। નેશનાલિટી જોવા મળે એના પર તમે ક્લિક કરશો તો ત્યાં તમને ઇન્ડિયન અને ફોરેન જોવા મળશે। તો જે પણ હોય એ મુજબ તમારે સિલેક્ટ કરી લેવું। ત્યાર પછી ડોમિસાઇલ જોવા મળશે। એમાંથી જો તમે ગુજરાતના જ રહેવાસી હોય તો તમારે ગુજરાત છે સિલેક્ટ કરવાનું રહેશે। કેટેગરી જોવા મળશે એના પર તમે ક્લિક કરશો તમામ કેટેગરી આવી જશે જેમ કે જનરલમાં ઈડબ્લ્યુએસ, એસસી, એસટી, ઓબીસી એટલે કે એસીબીસી। તો જે પણ કેટેગરી તમારે સિલેક્ટ કરવી હોય એ તમે કરી શકો છો। અહીંયા ડેમો તરીકે અત્યારે એસસી કેટેગરી સિલેક્ટ કરી લઉં છું। ત્યાર પછી ફિઝિકલ હેન્ડીકેપ જોવા મળશે। જો દિવ્યાંગતા ધરાવતો તો યસ કરશો, બાકી તમે નો રહેવા દેશો। એક સર્વિસમેન હોય તો યસ, બાકી તમે નો રહેવા દેશો। હવે જે ફેમિલી એન્યુઅલ ઇન્કમ છે તમારી એ મુજબ અહીંયા તમારે દર્શાવવાની છે। જેમ કે આના પર તમે ક્લિક કરશો તો 1 થી 2.5ની વચ્ચે હોય, 2.5 થી 8ની વચ્ચે હોય, 8 થી ઉપર હોય તો એમાં તમારા ક્રાઇટેરિયા મુજબ તમે સિલેક્ટ કરી લેશો। ત્યાર પછી ફ્રીશિપ કાર્ડ એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ ફ્રીશિપ કાર્ડથી એડમિશન લેવા માંગતા હોય તો અહીંયા એને ફ્રીશિપ કાર્ડ છે સિલેક્ટ કરવાનું હોય છે। તો યસ અને નોનો ઓપ્શન જોવા મળશે। અધર કેટેગરીના વિદ્યાર્થીઓ હશે એસસી એસટી સિવાયના એને ફ્રીશિપ કાર્ડનું ઓપ્શન છે તે જોવા મળશે નહીં। ફ્રીશિપ કાર્ડ ઉપર જે પણ નિયમો અપડેટ થતા હોય છે એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલા છે। સંપૂર્ણ વિડીયો તમને ફ્રીશિપ કાર્ડ પ્લેલિસ્ટમાં મળી જશે। ત્યાર પછી નીચે એપ્લાય ફોર તો તમે કયા કોર્સ માટે એપ્લાય કરવા માંગો છો, MBA MCA બંને માટે અથવા તો MBA કે MCA માટે અહીંયાથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। એ સિલેક્ટ કરેલું ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ જોવા મળશે એના પર તમે ક્લિક કરશો અને જે પોપઅપ આવે એમાં તમારે યસ કરી દેવાનું રહેશે। એ કર્યા પછી અહીંયા તમારે એજ્યુકેશનની ડિટેલ ફિલઅપ કરવાની છે। પહેલાં તમારે ધોરણ 10ની માહિતી કરવાની છે, ત્યાર પછી 12ની અને ત્યાર પછી તમારે ગ્રેજ્યુએશનની માહિતી ફિલઅપ કરવાની રહેશે। તો ધોરણ 10ની માહિતી ફિલઅપ કરશો એમાં પાસિંગ મંથ, તમારું જે પણ 10મું પાસ કર્યું એનો પાસિંગ મંથ, ત્યાર પછી વર્ષ, તમારો સીટ નંબર, જે પણ તમારો બોર્ડ હોય એ તમારે કેટલા પર્સન્ટેજ થતા હતા, રિઝલ્ટ મોડ કયો છો એ તમામ માહિતી તમારે સિલેક્ટ કરવાની છે। મેક્સિમમ માર્ક કેટલા હતા, એમાંથી કેટલા માર્ક આવ્યા અને પર્સન્ટેજ ઓટોમેટિક જ આવી જશે। જે પણ મેં અહીંયા માહિતી ફિલઅપ કરી છે ફક્ત ડેમો તરીકે કરેલી છે જેથી કરીને તમને લોકોને સમજાય। તો આવી રીતે માહિતી તમારે ફિલઅપ કરવાની રહેશે। જે પણ તમારા ધોરણ 10માં ગણિતમાં 100માંથી કેટલા માર્ક આવ્યા એની એન્ટ્રી તમારે નીચે કરવાની રહેશે। એવી જ રીતે સેમ તમારા ધોરણ 12ની માહિતી જેમ કે કયા મહિનામાં પરીક્ષા પાસ કરી, કયા વર્ષે પાસ કરી, તમારો રોલ નંબર ફિલઅપ કરશો, બોર્ડનું નામ, તમે ધોરણ 12ની પરીક્ષા પાસ કરેલી છે, ધોરણ 12ની પરીક્ષા છે આઉટસાઇડ ગુજરાતમાંથી કરેલી છે, આઉટસાઇડ ઇન્ડિયામાંથી કરેલી છે કે ગુજરાતની અંદરથી કરેલી છે એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી તમારે જે પણ પર્સન્ટેજ થતો ઇક્વલેટ એ તમે ફિલઅપ કરશો। રિઝલ્ટ મોડ તમારો પર્સન્ટેજ હતો કે અન્ય હતો એ તમે સિલેક્ટ કરશો। મેક્સિમમ માર્ક કેટલા હતા, ધોરણ 12માં કેટલા માર્ક આવ્યા એ તમે ફિલઅપ કરશો એટલે ઓટોમેટિક જ માર્ક છે તે આવી જશે। તો જેવી સેમ 10ની માહિતી ફિલઅપ કરી એ રીતે તમારે 12ની કરવાની છે। આમાં ફક્ત તમારે જે તમારું એક્ઝામ સ્ટેટ કયું હતું એ વધારાનું સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી આ પાસિંગ સ્ટેટ છે એટલે કે કોઈપણ વિદ્યાર્થી છે અત્યારે અપેરિંગ હોય એટલે કે એનો અભ્યાસ ચાલુ હોય અને એનું ગ્રેજ્યુએશન પૂર્ણ ના થયું હોય તો એ પણ ફોર્મ ભરી શકે છે। તો અહીંયા પાસ છે અને અપેરિંગ છે તે સિલેક્ટ કરવાનું રહેશે। પરંતુ મેં અહીંયા પાસ થયેલું છે એનું ડેમો તરીકે સમજાવું તો અહીંયા પાસ સિલેક્ટ કરશો। તમે ગ્રેજ્યુએશન છે કયા મહિનામાં કયા વર્ષે પાસ કર્યું એનો રોલ નંબર, એનરોલમેન્ટ નંબર, યુનિવર્સિટીનું નામ, ત્યાર પછી ગ્રેજ્યુએશનની ડિગ્રી તમારી કઈ હતી એ તમે અહીંયાથી સિલેક્ટ કરી લેશો। જેમ કે એના પર તમે ક્લિક કરશો તો તમામ ડિગ્રી આવી જશે। એમાંથી તમારે જે પણ ડિગ્રી હોય એ તમારે સિલેક્ટ કરી લેવી। ત્યાર પછી તમારે ગ્રેજ્યુએશન પાસ કર્યું એ કયા સ્ટેટમાંથી કર્યું, વિધિન ગુજરાત, આઉટસાઇડ ઇન્ડિયા, આઉટસાઇડ ગુજરાત એ સિલેક્ટ કરી લેશો। તમારું કોલેજનું નામ અહીંયા મેન્યુઅલી ફિલઅપ કરશો। તમને ગ્રેજ્યુએશનમાં કેટલા ટકાવારી આવી એ નાખશો, રિઝલ્ટનો મોડ નાખશો, ટોટલ કેટલા માર્ક હતા, કેટલા માર્ક એમાંથી આવ્યા, પર્સન્ટેજ ઓટોમેટિક જ આવી જશે। તો જે પણ માહિતી મેં અહીંયા ફિલઅપ કરેલી છે ડેમો તરીકે કરેલી છે તમારે વ્યવસ્થિત તમારી માર્કશીટ અને યુનિવર્સિટી કે એજ્યુકેશન મુજબ તમારે સિલેક્ટ કર્યું। ત્યાર પછી નીચે સેવ એન્ડ નેક્સ્ટ જોવા મળશે એના પર ક્લિક કરી અને પોપઅપમાં તમારે યસ કરી દેવાનું રહેશે। એના પર તમે યસ કરી દેશો ત્યાર પછી તમારી સીમેટ એક્ઝામની ડિટેલ આવશે। તો જે પણ તમારે સીમેટ જે માર્કશીટ હશે તમારી સામે તમે રાખશો કારણ કે એમાંથી ઘણી બધી ડિટેલ છે તે ફિલઅપ કરવાની થશે। મેં અહીંયા સંપૂર્ણ માહિતી છે એ ડેમો તરીકે કરેલી છે, તમારે આની કોપી નથી કરવાની, તમારી માર્કશીટ મુજબ તમે ફિલઅપ કરશો। તો જે પણ સીમેટનો રોલ નંબર હોય એ તમે અહીંયા નાખી દેશો, સીમેટનો એપ્લિકેશન નંબર, સીમેટની એક્ઝામ તમે કયા વર્ષે આપેલી છે, ઓલ ઇન્ડિયાનો રેન્ક અહીંયા નાખશો। તમારું જે સીમેટનું સ્કોરબોર્ડ છે એમાં તમારા માર્કશીટમાં નામ હોય એ મુજબ નામ ફિલઅપ કરશો। NTA નો સ્કોર, QTDI સબ્જેક્ટ તમારો, LR સબ્જેક્ટનો સ્કોર, ત્યાર પછી LC સબ્જેક્ટનો, GS સબ્જેક્ટનો, INE સબ્જેક્ટનો આ જે પણ સ્કોર છે એ તમારે અહીંયા ફિલઅપ છે તે કરવાના રહેશે। તો આવી રીતે તમારે સંપૂર્ણ જે સ્કોર છે ફિલઅપ કરવાનો રહેશે। મેં ડેમો તરીકે બધામાં સેમ સ્કોર નાખેલો છે પરંતુ તમારી માર્કશીટ મુજબ તમે માહિતી છે ફિલઅપ કરશો। ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ જોવા મળશે એના પર ક્લિક કરી અને પોપઅપ આવે એના પર તમારે યસ છે તે કરી દેવાનું રહેશે। ત્યાર પછી અહીંયા તમારે કોન્ટેક્ટની ડિટેલ એટલે કે તમારે એડ્રેસની ડિટેલ આવશે કે તમે તમારા જિલ્લાનું નામ શું છે, તાલુકાનું નામ છે, ગામનું નામ શું છે, તમારો પિનકોડ શું છે, મોબાઈલ નંબર વગેરે માહિતી છે ફિલઅપ કરવાની રહેશે। અને જો હાલનું અને કાયમી સરનામું અલગ અલગ હોય તો અલગ અલગ ફિલઅપ કરી શકો છો અને સેમ હોય તો કોપી પણ કરી શકો છો। તો એડ્રેસની માહિતી ફિલઅપ કરી લેશો ત્યાર પછી યસના બટન પર તમારે ઓકે છે કરવાનું રહેશે। એના પર ઓકે કરી દેશો ત્યાર પછી હવે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। પ્રોફાઇલ અપડેટ કરતી વખતે તમે ફોટો અને સિગ્નેચર અપલોડ કરેલા છે તો એની માહિતી ઓલરેડી અહીંયા તમને જોવા મળશે। બાકી જે અન્ય ડોક્યુમેન્ટ તમને જોવા મળશે
આવશે, જેમાં 10ની માર્કશીટ, 12ની માર્કશીટ, તમારી ગ્રેજ્યુએશનની માર્કશીટ, આવકનું પ્રમાણપત્ર અપલોડ કરી શકો છો, લિવિંગ સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે. એસસી કેટેગરીના હોય તો એસસીનું આવશે, ઓબીસી હોય તો ઓબીસી આવશે, ઈડબ્લ્યુએસ હોય તો ઈડબ્લ્યુએસનું આવશે, એસટી કેટેગરીના તો એસટી કેટેગરીનું સર્ટિફિકેટ આવશે. તમારી કેટેગરી મુજબ સર્ટિફિકેટ આવશે. ત્યાર પછી ફ્રીશિપ કાર્ડ જે એસસી એસટી કેન્ડિડેટ હોય એના માટે, અને સીમેટ 2025નું તમારું રેન્ક કાર્ડ, સ્કોર કાર્ડ છે એ તમારે અપલોડ કરવાનું રહેશે. તો જે પણ સાઇઝ હશે તમારી મિનિમમ 10 અને મેક્સિમમ 200 KB પીડીએફમાં તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે. તો જે પણ તમે ડોક્યુમેન્ટ અપલોડ કરતા હોય એ ડોક્યુમેન્ટનો નંબર તમારે અહીંયા ફિલઅપ કરી દેવાનો છે. ચૂઝ ફાઇલ જોવા મળશે, એના પર ક્લિક કરી મોબાઈલની ગેલેરી કે કમ્પ્યુટરમાંથી તમે જે સર્ટિફિકેટ હશે એ પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરી લેશો. ત્યાર પછી પ્રીવ્યૂ અને અપલોડના બટન પર ક્લિક કરીને તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યું હોય તમે જોઈ પણ શકો છો. ડોક્યુમેન્ટ તમે અપલોડ કરી લેશો ત્યાર પછી તમારા ફોર્મનું આખું પ્રિવ્યૂ તમારી સમજ ખોલી જશે. એ પ્રિવ્યૂ તમારે એકવાર ચેક કરી લેવું કે કોઈ પણ પ્રકારની મિસ્ટેક નથી થઈ. મિસ્ટેક થઈ તો તમે એડિટ પણ કરી શકો છો. તો સંપૂર્ણ પ્રિવ્યૂ તમે કરી લેશો ત્યાર પછી તમે ફાઇલ એન્ડ સબમિટ આપી દેશો. મારે અહીંયા ડેમો તરીકે સમજાવું છું, કોઈ ફોર્મ ફિલઅપ નથી કરવાનું એટલે મેં ફાઇલ એન્ડ સબમિટ કર્યું નથી, પરંતુ આ એકદમ સિમ્પલ પ્રોસેસ છે. તમે પ્રિવ્યૂ કરી લેશો ત્યાર પછી ફાઇલ એન્ડ સબમિટ કરી દેશો. ત્યાર પછી જે પણ રજિસ્ટ્રેશન ફી તમારા કોર્સ મુજબ આવશે, જેમ કે MBA અથવા MCA હશે તો 500 રૂપિયા અને MBA MCA બંને હશે તો 750 રૂપિયા તમારે ફી આવશે. તો ફી છે એ તમે ઓનલાઈન પેમેન્ટના માધ્યમથી ફી છે એ ભરી શકો છો. ફી તમે ભરી લેશો એટલે આગળ તમારી ફોર્મની PDF છે સેવ થઈ જશે. ત્યાર પછી તમે એની પ્રિન્ટ પણ મેળવી શકો છો, તો મોબાઈલમાં સેવ પણ કરી શકો છો. ત્યાર પછી તમે લોગિન કરી અને હોમ પેજમાં આવી જશો તો અહીંયા જે તમને કોમન ડેશબોર્ડ હશે એ તમને જોવા મળશે. જે પણ તમારે કોઈ ક્વાયરી કે કંઈ પ્રોબ્લેમ હશે એ સંપૂર્ણ માહિતી અહીંયા તમને નીચે જોવા મળશે. અત્યારે નહીં જોવા મળે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પૂરી થઈ જશે ત્યાર પછી ઓથોરિટી દ્વારા એની જે અપડેટ હશે આપવામાં આવશે. આગળ તમારી જે કોઈ પણ અપડેટ આવતી છે સંપૂર્ણ અપડેટ હું WhatsApp ગ્રુપમાં પણ નાખી દઈશ. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.